નાના હતા અને ઉનાળાનું વેકેશન પડે એટલે સવાર સવારમાં ગિલ્લી દંડા, બપોરે પત્તા, સાંજે ક્રિકેટ, સતુડિયું અને ઘંટડી વાગે એટલે બરફનો ગોળો. રાત પડે એટલે ફરી રમતો ચાલુ ને ચાલુ. 15-20 જણાના ટોળેટોળા, ડોટ ડોટ ડોટ, ખડકીઓમાં ચારે બાજુ અવાજ અવાજ. વચ્ચે 20 થી 25 દિવસ મામા, માસી, કાકા, ફઈને ત્યાં રહેવા જવાનું અને ત્યાં પણ એવી ટોળકીઓ. બપોરે એક બાજુ ઘરે ઘઉં સાફ થતા હોય અને સાંજ પડે ખડકીમાં મરચું ખંડાતું હોય, ત્યારે તો એસી શું એ પણ ખબર નહોતી. અને રાત્રે થાક્યા પાક્યા ઉપર અગાસી માંગ ઠંડી પવનની લહેરો વચ્ચે બ્રહ્માંડના તારાઓને જોઈને એકદમ આશ્ચર્ય પામતા પામતા સૂઈ જવાનું કે આ સામે આકાશમાં દેખાય છે એ ખરેખર છે શું? આ તારાઓ આપણી ઉપર પડતા કેમ નથી? આ ચંદ્ર આટલું બધું અજવાળું કેવી રીતે આપતો હશે? આ બધાના વૈજ્ઞાનિક કારણો ગમે તે હશે પણ એ વખત કલ્પનાઓ કરવાની બહુ મજા આવતી. નાનપણની ખરી મજા ઉનાળા એ જ આપી છે. એ પછી કેરીઓ ખાવાની હોય કે રમવાની હોય. અત્યારે નોકરી ધંધા પર બેઠા પછી ગરમી કાળઝાળ લાગે છે. પણ એ વખતે તો આ ઉનાળો જ સૌથી પ્રિય લાગતો કારણ કે જિંદગીની સૌથી અમૂલ્ય ક્ષણો જ એમાં કોતરાયેલી હતી. મોટા થયા ત્યારે નોટો ગણ ગણ કરીએ છે. અને નાના હતા ત્યારે હવે સ્કૂલ ખોલવામાં કેટલા દિવસ બાકી બસ એની જ ગણતરીઓ થતી હતી. કાશ આ પૈસાની થોકડીઓ એ નાનપણ પાછું લાવી આપતું હોત. શરીર પર ગમે એટલા ઘા લાગતા તો રૂજ આવી જતી હતી પણ એ ઉંમરે દિલ પર ઘા લાગતા જ ના હતા. લુચ્ચાઈ શેને કહેવાય એ ખબર જ ના હતી. માણસોનું બીજું સ્વરૂપ જોયેલું જ ના હતું. દુનિયા એકદમ નાની પણ એકદમ સુંદર અને ભવ્ય હતી. હવેની પેઢીના નસીબમાં આ નથી. દફતર લઈને દોડવું, તૂટેલી ચપ્પલનું જોડવું, નાસ્તાના ડબ્બાઓ, શર્ટ પર સહીના ધબ્બાઓ, ખોબી ખોબી પીવાતું પાણી, રિસેસની વિશેષ ઉજાણી, બેફામ રમાતા પકડદાવ, ઘૂંટને પડતા આછા ઘાવ, બાયોમથી લૂંછાતા ચહેરા, શેરીઓમાં અસંખ્ય ફેરાંગ, ઉતરાણની રાત જાગી, પકડાયેલા પતંગની ભાગી, ભાડાંગની સાયકલ નાંગ ફેરાંગ, મહોલ્લાના ઓટલા પર ડેરા, લખોટીની રેલમ છેલ, ગિલ્લી દંડાનો એ ખેલ, ચાર ઠીકડીને આટાપાટા, લાઇટના થાંભલે ગામગપાટા, વરસાદે ભરપૂર પલળવું, ખુલ્લા પગે રખડવું, બો રામલી નાંગ ચટાકા, પીઠ પર માસ્તરના ફટાકા, બિનદાસ્ત ઉજવાતું વેકેશન, નામ ટ્યુશન નામ ટેન્શન. વાત સાચી લાગી કે નહીં મિત્રો? બધું ભૂલાઈ ગયું આ મોડર્ન લાઈફની લાઈમાં. કેવામ હતા આપણે બધાં પાસે પાસે. જો ને નીકળી ગયા સહુ જિંદગીના પ્રવાસે. માળું બનાવવામાં એવા મશગુલ થઈ ગયા. ઉડવા માટે પાંખ છે એ જ ભૂલી ગયા.